ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. પ્રાણીઓના થાકેલા મનરૂપી મૃગના વિશ્રામ માટે સમાધિરૂપી કલ્પવૃક્ષની ઉપયોગિતાનું વર્ણન. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે મુનિવર, હવે તમે સમાધિરૂપી વૃક્ષના સ્વરૂપનું, જે પુરુષોના જીવન ઉપયોગી ફળોથી સુશોભિત, વેલોથી વીંટળાયેલું, પુષ્પોથી મધમધતું અને મનરૂપી અરણને વિશ્રામ આપનાર છે, એનું ક્રમશઃ વર્ણન કરો. શ્રી વશિષ્ઠજી બોલ્યા, રઘુનંદન, હું તે સમાધિરૂપી વૃક્ષનું વર્ણન કરું, તમે સાંભળો. તે વૃક્ષ વિવેક પુરુષો રૂપી વનમાં ઉત્પન્ન થયું, ઉપર તરફ વધતું જાય, પાંદડા ફૂલ ફળોથી ભરપૂર તે વૃક્ષ જ્ઞાનીજનોને સર્વથા જીવન પ્રદાન કરનારું. વિદ્વાનોનું કહેવું છે કે દુઃખના કારણે અથવા સ્વયં જ જે કોઈ પણ રીતે આ સંસારરૂપી વનથી ઉત્પન્ન થયેલું પરમ વૈરાગ્ય છે, તે સમાધિરૂપ વૃક્ષનું બીજ અને ચિત્ત તે બીજને ઉગવા માટે ઉત્તમ ક્ષેત્ર એટલે કે સ્થાન છે. જે શુભ કર્મરૂપી હળથી ખેડવામાં આવ્યું, શાંતિરૂપી જળથી સિંચવામાં આવ્યું, પ્રાણાયામ રૂપી જળ પ્રવાહથી યુક્ત છે. જ્યારે વિવેકી લોકોરૂપી જંગલમાં ચિત્તરૂપી ભૂમિ વિવેક દ્વારા તૈયાર થઈ જાય, ત્યારે સંસારની વૈરાગ્ય રૂપી સમાધિ વૃક્ષનું બીજ સ્વયં જઈને તે ભૂમિમાં પડે. તે સમયે દઢ બુદ્ધિવાળા મનુષ્યએ પોતાના ચિત્તરૂપી ભૂમિમાં પડેલા તે ધ્યાન સમાધિરૂપી બીજને પ્રસન્નતાથી યત્નપૂર્વક સીતાર એવું જોઈએ. તથા કાયિક વાચિક માનસિક તપ અને દાનથી અમાનિત્વ વગેરે ગુણોથી તીર્થ સ્થાનોમાં નિવાસરૂપી શાંત વૃત્તિથી તે બીજની યત્નપૂર્વક રક્ષા કરતા રહેવું. આ પ્રમાણે સિંચન વગેરે કર્યા પછી જ્યારે બીજમાં અંકુર ફૂટે, ત્યારે તેની રક્ષા માટે રખેવાળી કરવામાં બહુ સાવધાન સંતોષ નામના પુરુષને તેની પ્રિય પત્ની પ્રસન્નતાની સાથે રક્ષક તરીકે નિયુક્ત કરી દેવી. ત્યાર પછી તે અંકુનો વિનાશ કરવા માટે તૂટી પડનારા પૂર્વ વાસનાઓમાં સ્થિત તૃષ્ણારૂપી અને પુત્ર પત્ની વગેરેના અનુરાગરૂપી પક્ષીઓ અને કામ ગર્વ વગેરે ગીધોને તે રક્ષકે તગડી મૂકવા. પછી આ અંકુરના ખેતરમાંથી અત્યંત કોમળ સત્કર્મરૂપી સાવરણાઓથી રજોગુણને અચિંત્ય બ્રહ્મરૂપી દ્રષ્ટિ પ્રદાન કરનારા જ્ઞાનરૂપી સૂર્યના તડકાથી તમો ગુણરૂપી અજ્ઞાન અંધકારને દૂર કરવો. તે અંકુરનો વિનાશ કરી નાખવા માટે તેના પર તરંગો જેવા ચંચળ વિનાશી સંપત્તિરૂપી સ્ત્રીઓ દુષ્કર્મરૂપી મેઘો દ્વારા પ્રેરિત વજ્ર તૂટી પડે. તેથી ધૈર્ય, ઉદારતા, દયા આદિ મંત્રો, જપ, સ્નાન, તપ, દમ વગેરેના સંયોગથી પ્રણવના જપ ચિંતનરૂપી ત્રિશૂળ દ્વારા તેમનું નિવારણ કરવું. આ પ્રમાણે જ્યારે તે ધ્યાન બીજની રક્ષા કરવામાં આવે, ત્યારે તેનાથી વિવેક નામનું નવું અંકુર ફૂટે. તે જન્મથી ઉન્નતિશીલ અને સુંદર હોય. એ રાઘવ, ત્યાર પછી તે અંકુરમાંથી બે પાંદડા ફૂટે, જેમાં એક છે શાસ્ત્ર ચિંતન અને બીજું છે સતપુરુષોનો સંગ. આગળ જતાં જ્યારે તે સંતોષરૂપી ત્વચા વીંટળાઈને વૈરાગ્યરૂપી રસથી આસક્ત થાય, ત્યારે આ થડ દઢ થઈને વૃદ્ધિ પામે. આ પ્રમાણે શાસ્ત્ર ચિંતનરૂપી વરસાદના જળથી સંતુષ્ટ થઈ જ્યારે એનું હૃદય વૈરાગ્યરૂપી રસથી પરિપુષ્ટ થઈ જાય, ત્યારે તે પોતાના આયુષ્યના થોડા સમયમાં ઉત્તમોત્તમ ઉન્નતિને પ્રાપ્ત થઈ જાય. ધીરે ધીરે શાસ્ત્રાર્થ ચિંતન, શાસ્ત્ર અર્થ ચિંતન, સતપુરુષ સમાગમ, વૈરાગ્યરૂપી રસથી જ્યારે તે અત્યંત હુષ્ટપુષ્ટ થઈ જાય, ત્યારે રાગ દેશરૂપી વાંદરાઓ દ્વારા ક્ષુબ્ધ કરવામાં આવતા તે લગીરે પ્રભાવિત થતો નથી. ત્યાર પછી વિજ્ઞાનથી અલંકૃત આકારવાળા તે વૃક્ષમાંથી આત્મરસથી સુશોભિત દૂર દૂર સુધી
વિસ્તરાનારો પ્રકાશ એટલે કે આત્મતત્વનો સ્પષ્ટ આવિર્ભાવ, સત્યતા, સતા, આત્મરૂપમાં સ્થિતિ, ધીરતા, નિર્વિકલ્પતા, સમતા, શાંતતા, મૈત્રી, કરુણા, કીર્તિ, આર્યતા વગેરે લતાઓ, શાખાઓ ઉત્પન્ન થાય. આમ ગુણરૂપી પાંદડા અને યશરૂપી પુષ્પોથી લદાયેલી આ લતાઓથી સમૃદ્ધ થયેલી તે ધ્યાન સમાધિ વૃક્ષ સંન્યાસીના માટે કલ્પ વૃક્ષની ગરજ સારે. એ શ્રીરામ, આ પ્રમાણે જ્યારે તે ઉત્તમ જ્ઞાનરૂપી વૃક્ષ લતા પલ્લવ પુષ્પોથી વિભૂષિત થઈ જાય, યશરૂપી પુષ્પ ગુચ્છોથી તેની અદ્ભુત છટા દેખાવા લાગે, તેમાં ગુણરૂપી પાંદડા લહેરાવા લાગે, તેની આકૃતિ પ્રજ્ઞારૂપી માંજરોથી સુશોભિત થઈ જાય, ત્યારે વૈરાગ્ય રસને ટપકાવનારું તે વૃક્ષ દિવસે દિવસે આગામી અજ્ઞાનનો નાશ અને બ્રહ્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાન આપનારું બને. તે સમયે તે વર્ષા ઋતુના મેઘની જેમ બધી દિશાઓને શીતળ કરે, તમામ સાંસારિક તાપોને એ રીતે શાંત કરે જેમ દિવસના સૂર્યના તાપને રાત્રે ચંદ્રમાં શાંત કરે, જેમ વાદળોની ઘટા છાંયડો ઉત્પન્ન કરે તે પ્રમાણે વૃક્ષ શાંતિરૂપી છાયાનું નિર્માણ કરે. તે શાંતિ ચિત્તને એવી સુદૃઢ બનાવે જેમ પૂર્વની હવા વાદળાઓને ગાઢ કરે. તે પરમાત્મ જ્ઞાનના મૂળને એવું દઢ કરે જેમ કુલ પર્વત પોતાના મૂળને, અને તે પોતાના ઉપર કેવલ્ય નામના ફળને ઉત્પન્ન કરવામાં સહાયક શાંતિ વગેરે માંગલિક પુષ્પગુચ્છોની રચના કરે. પુરુષના હૃદય કાનનમાં જ્યારે દરરોજ છાયા મંડપ દ્વારા સંયુક્ત વિવેકરૂપી કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે, ત્યારે સંસારના ત્રિવિધ તાપોનો નાશ કરનારી બુદ્ધિરૂપી વેલ આનંદથી રોમાંચિત થઈ જાય. તેની છાયામાં મંદરૂપી મૃગ, જે અનેક જન્મોમાં ભટકનારો પ્રાચીન યાત્રી છે, રસ્તામાં અનેક મતવાદીઓના ખળભળાટથી વ્યગ્ર થઈ ગયો, ત્યાં ભવાટીમાં ભટકતા પટકતા થાકીને અહીં વિશ્રામનો શ્વાસ લે.